સુરતના અડાજણ વિસ્તારમાં એક વૃદ્ધે ઊંઘતી પત્ની પર હથોડો ઝીકી દીધો હતો, જેના કારણે તેમનું મોત નિપજ્યું છે. હાલ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે. સુરતમાં અડાજણ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. આનંદ મહેલ રોડ પર આધેડે પત્નીની હત્યા કરી નાખી હતી. હથોડો મારી વૃદ્ધ પતિએ ઊંઘતી પત્નીને પતાવી દીધી હતી. ઘટનાને પગલે આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જો કે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ વૃદ્ધ ઘરને તાળું મારી અને બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ મોટા દીકરાને જાણ કરી હતી કે મેં તારી મમ્મીની હત્યા કરી નાખી છે. તૃપ્તિ દિનેશ પટેલની હત્યાથી પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે, જ્યારે પોલીસે હત્યારા પતિ દિનેશ પરસોત્તમ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 2026ના રોજ આનંદ મહેલ રોડ અડાજણ ખાતે આવેલ સન રેસિડેન્સીમાં તૃપ્તિબેન પટેલ 54 વર્ષની ઉંમરના છે. તેઓની હત્યાનો બનાવ બનેલ. ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ સ્ટેશનથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને સમગ્ર બાબતની તપાસ કરતા મૃતક તૃપ્તિબેનની હત્યા તેઓના જ પતિ દિનેશભાઈ પટેલ દ્વારા કરેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે. દીપકભાઈને એરેસ્ટ કરી તેની પૂછપરછ કરતા ઘરકંકાસમાં અને પોતે રિટાયર્ડ હોય, પોતે 64 થી 65 વર્ષની ઉંમરના હોય અને હાલમાં કોઈ દેખીતો કામ ધંધો ન હોય, ઘરના સભ્યો દ્વારા અને ખાસ કરીને મૃતક એટલે કે દીપકભાઈના પત્ની દ્વારા તેમને માન સન્માન ન અપાતા હોવાની બાબત તેઓના મનમાં ખટકતી અને આ જ બાબતથી તેમણે હથોડીના ઘા મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવવાની ઘટના બનવા પામેલ છે. જે મેં વાત કરી એ મૂળ પ્રશ્ન જે છે એ ઘરકંકાસ, નાના ઝઘડાઓ જેમ કે જમવાનું બનાવવાની બાબત તથા જે આરોપી છે દિનેશભાઈ પટેલ તે છેલ્લા 1.5-2 વર્ષથી કોઈ કામ ધંધો કે નોકરી કરતા નહીં અને તેથી તેઓના મનમાં સતત પોતાનું અપમાન થતું હોય અને માન સન્માન પોતાના પરિવારમાં જળવાતું ના હોય તે પ્રકારની ભાવનાથી તે પીડિત હતા અને તેની પત્ની પણ તેમને પૂરું માન સન્માન ના આપતી એ બાબત તેઓને લાગતા અને અવારનવાર ઘર કંકાસના સામાન્ય બાબતોમાં ઝઘડા થતા આ સમગ્ર ઘટના બનેલ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.